કેમ છો મિત્રો? ઘરમાં શાકની જરૂર ના પડે એવા સરસ મજાના આપણે મસાલાવાળા મરચાં બનાવવાના છે. તો એક પેનમાં તેલ લેવાનું છે, એમાં રાઈને જીરું નાખવાનું છે. તમે આમાં વરિયાળી પણ નાખી શકો છો. પછી હિંગ અને હળદર નાખી મરચાંના ઊભા ચીરા કરી અને આપણે સાંતળવા મૂકી દેવાના છે. મરચાં બરાબર સંતળાઈ જાય પછી આપણે એમાં મીઠું, સ્લાઈડ મરચું, હળદર, ધાણા જીરું, તલ, તમે આમાં શેંગદાણાનો ભૂકો પણ નાખી શકો છો, લીંબુ અને ખાંડ. આ બધો મસાલો કરી અને સહેજ ઉપરથી ધાણા નાખી અને આપણે બધા મસાલાને વ્યવસ્થિત રીતે હલાવી દેવાનું છે. જો તમે ભાખરી અથવા તો રોટલી જોડે જો શાક ના હોય તો પણ તમે આ મરચાં શાકની જગ્યાએ ખાઈ શકો છો. તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.